આ તરફ રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ પણ જાહેર થયા। રાજકોટના 23મા મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લની વરણી થઈ। ડેપ્યુટી મેયર પદ પર દક્ષા વસાણીને પદ સોંપાયું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પરેશ પીપળિયાની નિમણૂક થઈ છે। શાસક પક્ષના નેતા બન્યા હિરેન ખીમાણિયા। સંજયસિંહ રાણાને સોંપાઈ દંડકની જવાબદારી। લાગી રહ્યું છે કે કોર્પોરેશનનો જે ખર્ચનું બજેટ છે તેમાં મેક્સિમમ કાપ આવે તેના માટે હું અધિકારીઓ સાથે સમીક્ષા કરી અને એક કઈ રીતે કાપ કરી શકાય તેના માટે હું પ્રયત્ન કરીશ। તેના માટે અધિકારીઓ સાથે ચર્ચા કરીને બને ત્યાં જ્યાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવાની જરૂર પડે, ભૂતકાળમાં ઘણી જગ્યાએ કરેલી પણ છે, પણ હજુ પણ જ્યાં જ્યાં સ્ટ્રોમ વોટર લાઇન નાખવી પડે તેના માટેના અધિકારીઓને સૂચના આપીને વહેલી તકે થાય એવો પ્રયત્ન કરાવશું। ચૂંટણીમાં રૂપાણી જૂથનો ફરી દબદબો જોવા મળ્યો। અંજલિબેન રૂપાણી, નીતિન ભારદ્વાજ અને કશ્યપ શુક્લ જૂથનો ફરી દબદબો વર્તાયો અને તે સાથે જ મેયર પદ નેહલ શુક્લને સોંપવામાં આવ્યું। નેહલ શુક્લને છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ટિકિટ અપાઈ હતી અને તે મેયર પદે પહોંચ્યા। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અંજલિબેન રૂપાણી, નીતિન ભારદ્વાજે નેહલ શુક્લ માટે લોબિંગ કર્યું હતું, તો પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે પણ નેહલ શુક્લને મેયર બનાવવા લોબિંગ કર્યું હતું। લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા પરેશ પીપળિયાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ સોંપવામાં આવ્યું છે। મેયરનું પદ મહત્વનું છે। કરવાનું છે 2.5 વર્ષ રાજકોટ માટે જે રાજકોટની જનતા ભારતીય જનતા પાર્ટી પાસેથી અપેક્ષા સેવી રહી છે એ અપેક્ષા પરિપૂર્ણ કરવાની જવાબદારી જ્યારે અમારા લોકોની ટીમ ઉપર આપી છે ત્યારે અમારા પક્ષનો હૃદય સાથે આભાર માનીને આ જવાબદારીનું વહન કરવા માટેની સંપૂર્ણ તૈયારી અને ઉત્સુકતા બતાવી રહ્યો છું। ખાસ કરીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ખાડી દેશોના યુદ્ધને લીધે કરકસરના જે પગલાં લેવાની જાહેરાત કરી છે અને દેશને વિનંતી કરી છે, ગુજરાત સરકારના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી સૌએ જ્યારે કરકસરના પગલાંને અપનાવ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં પણ જે કોઈ વાહન ખર્ચ છે